રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કુવાડવા રોડના લાતીપ્લોટ વિસ્તારમાં આવેલી ડાયમંડ સ્ટોર પર ત્રાટકીને બાળકોની અખાદ્ય ચોકલેટ, કેન્ડી અને પેપ્સીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. અધિકારી સરવૈયાના જણાવ્યા મુજબ આ માલ 1 થી 6 મહિના પહેલા એક્સપાયરી થઈ ચૂક્યો હતો. સદનસીબે હજુ સુધી કોઈ બાળક બીમાર પડ્યાના સમાચાર નથી, પણ અહીં સવાલ એ થાય છે કે ફૂડ વિભાગનું ચેકિંગ હંમેશા મોડું જ કેમ થાય છે? જનતા પૂછી રહી છે કે જ્યારે આખો માલ વેચાઈ જાય અને સેમ્પલના રિપોર્ટ આવે ત્યાં સુધી તંત્ર શું ઊંઘતું હોય છે? જો ફૂડ વિભાગ રોજ સતત ચેકિંગ કરતું હોય તો આવા ભેળસેળિયાઓ બેફામ કેમ ફરે છે? તંત્ર પાસે કેમ કોઈ એડવાન્સ એક્શન પ્લાન નથી? રોજ શહેરમાં એકાદ બે પેઢીઓને તાળા કેમ નથી લાગતા? લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ફૂડ વિભાગ જાણે નક્કી કરીને જ ત્રાટકે છે. જનતાના આરોગ્ય સાથે રમત રમતા આ તત્વો સામે હવે આરપારની લડાઈ ક્યારે? આપના વિસ્તારમાં પણ જો આવા ભેળસેળિયાઓ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય તો ફૂડ વિભાગને સફાળું જગાવવાનું કામ ફૂલચાપ ડિજિટલ કરશે.